હેલો સ્ટુડન્ટ, સવર્ગ સંયોજનોમાં જે આપણે આઈયુપીએસસી ભણી રહ્યા છીએ એમાં મેં તમને ચારે ચાર કેટેગરી જે કહેવાય એની ચર્ચા આપણે કરી દીધી છે. આજના લેક્ચરમાં હવે થોડી પ્રેક્ટિસ કરવાની છે. હવે ટેક્સ્ટબુકની અંદર જે કંઈ આપણને કોયડો 9.2 9.3 9.2 માં નામ આપેલું છે અને સૂત્ર બનાવવાનું છે. 9.3 માં સૂત્ર આપેલું છે અને નામ બનાવવાનું છે, પણ એના જવાબો તમને આપેલા છે તો એ તમે જાતે પણ કરી શકો છો. તો અત્યારે આપણે જે લખાણ સંબંધિત પ્રશ્નો છે, લખાણ સંબંધિત એની હું આજના લેક્ચરમાં વધારે ચર્ચા કરીશ. લખાણ સંબંધિત પ્રશ્નો, બરાબર? ચાલો એની અંદર 9.2 થી શરૂઆત કરું છું. 9.2 એનું કારણ શું? 9.1 જે છે નામ આપેલું છે, સૂત્ર બનાવવાનું છે, પછી આપણે જોઈએ. પહેલા 9.2 થી આપણે શરૂઆત કરીએ. એમાં નંબર 1 છે CO NH3 6 અને Cl3. મેં ગ્રુપમાં એક કાગળ મોકલાવી દીધો છે PDF, બરાબર? ફોટો પાડીને કયા લિગેન્ડને શું કહેવાય અને શક્ય હોય ત્યાં સુધી એમ બીજભાર પણ મોકલી લખેલો છે. એનાથી તમને ઓક્સિડેશન નામ શોધવામાં તકલીફ ન પડે, બરાબર? પહેલા હું લખી દઉં છું. નંબર 2 છે CO NH3, જેને થોડો ખ્યાલ આવતો હોય જાતે લખી શકે સાથે સાથે, કોઈ તકલીફ નથી. Cl2. એના પછી નંબર 3 K3 FeCN6. ત્યાર પછી નંબર 4 છે K3 FeC2O4 thrice. ત્યારબાદ નંબર 5 K2 PD CF4 અને નંબર 6 PT NH3 twice Cl NH2 CH3 અને પાછળ છે Cl, બરાબર? તો સૌથી પહેલા આપણે સૂત્ર ઉપરથી નામ જે છે લખાય એની પ્રેક્ટિસ કરીએ, બરાબર? સૌથી પહેલા આ રીતે પ્રેક્ટિસ કરીએ. ઊંધી પ્રેક્ટિસ ક્યારે કરતા નથી, એટલે ગોળા થઈ જશે. ચલો, સૌથી પહેલા દરેકને ખબર પડવી જોઈએ કે આ કઈ કેટેગરી છે ચારમાંથી. ખાસ કરીને એક્સેલ MLN અને MLN એક્સેલમાં ધ્યાન રાખવાનું, સંકીર્ણ ઋણ અને સંકીર્ણ ધન. તો સૌથી પહેલા આ MLN એક્સેલ છે, એટલે શરૂઆત થશે લિગેન્ડથી. કેટલા છે? 6. તો લખતા રહેજો. 6 એટલે શું લખાય? હેક્સા, બરાબર? હેક્સા પછી અમાઇન, બરાબર? અને આમાં કોબાલ્ટ ડેટ આવે કે કોબાલ્ટ, તો આ MLN એક્સેલ છે એટલે માત્ર શું આવશે? કોબાલ્ટ આવશે. અને કોબાલ્ટ લખ્યા પછી અહીંયા ઓક્સિડેશન અવસ્થાની જગ્યા રાખવાની છે અને Cl3 એટલે શું લખાય? ક્લોરાઇડ, બરાબર? દરેક વિદ્યાર્થીને કોબાલ્ટની ઓક્સિડેશન અવસ્થા શોધતા આવડવી જોઈએ. તો અહીંયા ખાલી લખું છું, ખ્યાલ આવી જશે. કોબાલ્ટની કેટલી? X. એમોનિયા અણુ છે એટલે 0 ગુણ્યા 6 0. ક્લોરીન 3 એટલે -3 0 થાય તો x બરાબર કેટલા આવશે? 3. રોમનમાં અહીંયા લખવાના 3. ક્લિયર? તો આ રીતે હેક્સામાઇન કોબાલ્ટ 3 ક્લોરાઇડ તમે લખી શકો છો. ત્યારબાદ બીજી પણ આ જ કેટેગરી છે. એમાં આલ્ફાબેટ પ્રમાણે પહેલા અમાઇન આવશે, પછી ક્લોરાઇડ આવશે. 5 છે એટલે શું લખાશે? પેન્ટા અમાઇન, પહેલા અમાઇન, બરાબર? હવે Cl એ લિગેન્ડ તરીકે છે. આ ક્લોરાઇડ નથી, Cl કૌંસની અંદર છે. કૌંસની અંદર પણ લિગેન્ડ તરીકે ત્યારે શું લખાય છે? ક્લોરાઇડો. જૂની બુકમાં ક્લોરો લખાતું હતું, હવે ક્લોરાઇડો થઈ ગયું છે.
પછી કોબાલ્ટ, પછી સ્પેસ એટલે ઓક્સિડેશન અવસ્થા માટે, અને પછી લખવાનું ક્લોરાઇડ. બરાબર. ચલો હવે કોબાલ્ટની અવસ્થા આપણે શોધવાની. x એમોનિયાની કેટલી 0, 1 Cl અંદર છે -1, 2 Cl બહાર છે -2 is equal to 0. તો આમાં પણ x બરાબર +3 આવશે. રોમનમાં લખવાનું 3. બરાબર. એકદમ સરળ છે. ત્યાર પછી આ બાજુ ચલો આ xNMLN છે. ધ્યાન રાખજો જે શરૂઆત a થી કરશું. a એટલે શું લખાય? પોટેશિયમ. બોલથી ટ્રાય પોટેશિયમ ના લખતા. બરાબર. અને આ ધાતુ છે. અને કયા સમૂહની ધાતુ છે? પહેલા સમૂહની. પહેલા સમૂહની ધાતુ હોય એટલે એની ઓક્સિડેશન અવસ્થા લખવાની જરૂર નથી, કારણ ફિક્સ જ છે. પ્રશ્ન અમુક એવા આવશે સંક્રાંતિ 12 પણ આવશે ત્યારે તમારે લખવી પડશે. બરાબર. ચલો આમાં પોટેશિયમ. હવે અંદર જઈએ તો 6 છે એને શું લખાય? હેક્સા. હેક્સા પછી સાયનાઇડો. હેક્સા સાયનાઇડો અને ફેરેટ એવું લખાય છે. અને એ ઓક્સિડેશન અવસ્થા. તો આપણે Fe ની શોધવાની છે. પોટેશિયમની ખબર જ છે, એક પોટેશિયમની +1 હોય તો 3 ની +3 થાય. Fe ની x Cl નો વિભાગ -1 છે એટલે અહીંયા -6 આવશે is equal to 0. x is equal to આમાં આવશે +3. અહીંયા તમારે ક્લિયર કરવાનું. બરાબર. આ રીતે નામ લખતા હોય છે. એ જ રીતે આ બાજુ ચલો હવે અહીંયા તો અહીંયા પણ પહેલા પણ આવશે પોટેશિયમ. બરાબર. તો પોટેશિયમ પહેલા આવશે આની અંદર પોટેશિયમ. ચલો 3 એટલે ટ્રાય. હવે આ C2O4 છે એને ઓક્ઝેલેટો કહેવાય છે. શું કહેવાય છે? ઓક્ઝેલેટો. ઓક્ઝેલેટો એટલે C+O- અને C+O- આ રીતે છે. એને સાંકેતિક ભાષામાં OX-2 પણ લખાય છે. બરાબર. એટલે ટ્રાય ઓક્ઝેલેટો. જૂની બુકમાં ટ્રિસ ઓક્ઝેલેટો લખાતું હતું પણ નવી બુકમાં ટ્રાય કરી દીધું છે. હવે ચલો ઓર્ગેનિક માટે વપરાય છે ટ્રિસ અને ટ્રિસ. ટ્રાય ઓક્ઝેલેટો અને FeS લખશું આપણે ફેરેટ. બરાબર. XNMLN છે એટલે ફેરેટ આવશે. ચલો આમાં પણ Fe ની અવસ્થા શોધવાની. તો પોટેશિયમની કેટલી 3 એટલે +3. Fe ની શોધવાની એટલે x. હવે ઓક્ઝેલેટો માથા ઉપર દેખાય છે -2 વિભાગ છે. એક ઓક્ઝેલેટો ઉપર -2 છે, 3 છે -6 થાય is equal to 0. એટલે આમાં x બરાબર આવશે +3. એટલે રોમનમાં 3 આ રીતે લખાય. ક્લિયર. ત્યાર પછી ફરીથી કેટલું છે? ફરી પાછું પોટેશિયમ આવશે. પોટેશિયમ 4 એટલે ટેટ્રા. ત્યાં છે જગ્યા પડી જાય. આ બે વચ્ચે જગ્યા ના હોય એટલે જોઈન્ટમાં લખાય. m અને l જોઈન્ટમાં લખાય ગમે તે પ્રકારનો. પોટેશિયમ ટેટ્રા Cl છે. Cl ને શું લખાય છે? ક્લોરાઇડો. અને Pd ને કહેવાય છે પેલેડિયમ. કહીએ ને આપણે પેલેડિયમ પેલેટ. અને એની અવસ્થા આપણે શું કરવાની? શોધવાની. Pd. તો K2 એટલે +2, Pd એટલે x -4 is equal to 0. -2 સામે જાય એટલે અહીંયા આવશે તમારે 2 આવશે. પેડેલેટ. અને ત્યાર પછી છઠ્ઠું આ MLNXN છે. એ પહેલા લિગેન્ડ લખવા પડશે. કેટલા લિગેન્ડ છે? જો 3 છે. તો પહેલા આપણે લખો આલ્ફાબેટ પ્રમાણે જોવું પડે. અમાઇન. અમાઇનમાં A આવે, ક્લોરાઇડોમાં C આવે. અને આનું નામ શું થાય? મિથેનેમાઇન. IUPAC. ઓર્ગેનિક આવે ત્યારે IUPAC લખવાનું. એટલે આ CH3NH શું છે? મિથેનેમાઇન કહેવાય. એટલે પહેલા આપણે એમાઇન જ આવશે. કેટલા? 2 એટલે ડાય અમાઇન થઈ ગયો. પછી Cl જોઈન્ટ લખવાનું. Cl એટલે ક્લોરાઇડો આપણે લખાઈ ગયું. અને પછી એક અંશમાં લખવાનું. શું લખવાનું? મિથેનેમાઇન. આ સિસ્ટમ આવી ગઈ છે. મિથેનેમાઇન ઓર્ગેનિક લિગેન્ડને અંશમાં લખવાનું. અને 2 હોય તો 30 આપણામાં એક જ છે મિથેનેમાઇન. એટલે ત્રણેય ત્રણ લિગેન્ડનું નામ પૂરું થઈ ગયું આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે. પછી Pd છે. એટલે હવે લખવાનું ખાલી નામ જ હોય છે એમાં એટલે પ્લેટિનમ. પછી એની ઓક્સિડેશન અવસ્થા અને પાછળ Cl છે. પાછળ Cl છે એટલે ક્લોરાઇડ. આ રીતે આવશે. અને હવે Pd ની અવસ્થા શોધવાની એટલે x. એમોનિયા અણુ છે
0 ગુણ્યા 2 એટલે 0 થાય Cl એટલે -1 મિથેનમાઇન અણુ છે એનો વીજભાર 0 પાછળ એક Cl આવ્યો -1 0 એટલે આમાં આવશે અવસ્થા 2 આવશે એટલે જો આ રીતે સૂત્ર ઉપરથી નામ લખતા દરેક વિદ્યાર્થીને આવડવું જોઈએ ખ્યાલ આવ્યો આ રીતે બનાવવામાં આવે છે તો આનો એક સરસ મજાનો વ્યવસ્થિત ફોટો પાડી લો બરાબર અને કોયડો જે 9.2 આપેલો છે એમાં આ રીતે તમારે હોમવર્ક કરવાનું છે બરાબર આને ફોટો પાડી લો છો હવે આપણે ઊંધી પ્રક્રિયામાં જવાનું છે ઊંધી પ્રક્રિયા એટલે એની અંદર નામ આપેલું હશે અને સૂત્ર બનાવવાનું છે બરાબર એમાં થોડું ધ્યાન રાખવું પડશે આમાં તો કોણ નહીં હવે ચાલો એની ટેકનિક ખબર હોવી જોઈએ એ પદ્ધતિમાં આપણે કઈ રીતે કામ કરવાનું બરાબર દરેકની પાસે ટેક્સ્ટ બુક તો હોય જ છે બરાબર તો હવે 9.1 ની આપણે વાત કરીએ એમાં પહેલું આ રીતે છે નામ લખું છું હું ટેટ્રા માઇન ડાય એક્વા કોબાલ્ટ વ્યવસ્થા આપી છે 3 અને પછી ક્લોરાઇડ બરાબર તો સૌથી પહેલા શું કરાય સૌથી પહેલા તો આ કેટેગરી કઈ છે ખબર હોવી જોઈએ કે XnMnL છે કે MnXn એટલે કોબાલ્ટ છે અને પાછળ ક્લોરાઇડ છે એટલે સૌથી પહેલા તો આ કેટેગરી કઈ છે ખબર પડવી જોઈએ તો આ જે કેટેગરી છે તે આપણી આ છે N L N અને અહીંયા આવશે તમારે Xn એટલે સૌથી પહેલા કેટેગરી ફિક્સ કરી દો MnN Xn અને લખતા પણ શીખી જાઓ લખ્યા પછી ખાલી તમારે વારાફરતી કિંમતો મૂકવાની આવે કે m કોણ છે l કોણ છે અને x કોણ છે ખબર પડી પછી n આપણે શોધીએ છીએ બરાબર ચલો સૌથી પહેલા ફોર્મેટ નક્કી થઈ ગયું કે મારે શું કરવાનું છે તો સૌથી પહેલા પણ હવે એમાં m કોણ હશે તો આના ઉપરથી ખબર પડી જાય કે m એટલે ધાતુ કોણ કોબાલ્ટ એટલે પહેલા તમારે CO લખી નાખવાનું થઈ ગયું ત્યાર પછી L તો લિગેન્ડ તરીકે કોબાલ્ટ કામ પૂરું થઈ ગયું એટલે મગજમાં રાખવાનું કોબાલ્ટ ફિનિશ હવે આગળના બધા લિગેન્ડ કહેવાય એ આપેલા છે તો ટેટ્રામાઇન એટલે ટેટ્રા એટલે માઇન એટલે 3 અને ટેટ્રા એટલે કેટલા એટલે 4 તો આ થઈ ગયું કમ્પ્લીટ એના પછી ડાય એક્વા કીધું છે ડાય એક્વા એટલે H2O ટ્વાઇસ આપણું થઈ ગયું બરાબર હવે કોબાલ્ટ લખેલું છે હવે કોબાલ્ટ 3 છે એમાં પછી રાખીએ હવે X તરીકે કોણ છે ક્લોરાઇડ હવે ક્લોરાઇડ એટલે Cl n લખવું પડશે કેમ તો Cl1 પણ હોય Cl2 પણ હોય Cl3 પણ હોય Cl4 પણ હોય તો ખબર કેમ પડશે અહીંયા કેટલા Cl લખવા આ કામ બહુ અઘરું છે તો એના માટે શું કરવાનું કશું કરવાનું નથી તમારે આ જે ચોરસ કૌંસ છે એનો વિસ્તાર શું કરવાનો શોધી કાઢવાનો ઘણા કે કેમ ખબર પડે તો કોબાલ્ટમાં આપેલો છે જો 3 એટલે તમારે કોબાલ્ટનો શોધવાનું નથી કોબાલ્ટ ઉપરથી આ કૌંસનો શોધવાનો છે અને કૌંસનો જેટલો પ્લસ આવે એટલો માઈનસ કરી દેવાનો બરાબર તો +3 છે એમોનિયાનું શું હોય 0 H2O નો પણ 0 હોય એનો સીધો અર્થ એ થાય કે આ કૌંસ જે છે કૌંસ એનો વિભાગ કેટલો થાય +3 થાય હવે કૌંસનો જો +3 થાય અહીંયા જો +3 હોય અહીંયા +3 હોય તો ઋણ કેટલા હોય -3 તો એક Cl નો -1 છે એનો અર્થ સીધો અર્થ એવું થાય કે અહીંયા 3 Cl હશે પછી આ કાઢી હવે ખ્યાલ આવ્યો હા એ છે જોઈએ આ +2 આવ તો એ લખી દે બરાબર એટલે n તમારે છેલ્લે ખબર પડશે x માં જે n હંમેશા છેલ્લે ખબર પડે અને ક્યારે ખબર પડે કૌંસનો વિભાગ શોધ્યા પછી અને કૌંસનો જેટલો પ્લસ આવે એટલે માઈનસ સેટ કરી દેવાનો લાવડી બરાબર તો આ રીતે આનો નામ થશે ત્યાર પછી આમાં આપણે શાંતિથી એવી કહીએ ઉતાવળ નથી કરવી બરાબર ભૂલો થાય છે એટલા માટે વિદ્યાર્થીઓ ભૂલો કરે છે ચાલો બીજું છે પોટેશિયમ
બરાબર પોટેશિયમ ટેટ્રા સાયનાઇડ નિકલેટ 2 નિકલેટ્સ બરાબર નિકલ અને નિકલેટ એટલે સૌથી પહેલા તો આ કઈ ફોર્મેટનું છે ખબર હોવી જોઈએ તો આ જે ફોર્મેટ થવાની છે એ કઈ ફોર્મેટ છે આ XNMLN આ ફોર્મેટ છે બરાબર અને આમાં તમારે ખાલી કિંમત મૂકવાની છે બરાબર તો સૌથી પહેલા જો પોટેશિયમ X તરીકે પોટેશિયમ છે કે નહીં તો પોટેશિયમ અહીંયા પાછું જો N છે હવે K2 લખવા K3 લખવા કે પછી એ ખબર નહીં પડે તો અત્યારે ખાલી તમારે Kn લખી રાખવાનું એ છેલ્લે આપણે ખબર પડી જશે બરાબર ચાલો હવે અંદર છે M N અને M કોણ છે સંક્રાંતિ તો પોટેશિયમ નું કામ પૂરું થઈ ગયું છે ઓકે હવે સંક્રાંતિ કોણ છે નિકલેટ પહેલા M આવે ને એટલે પહેલા તમારે Ni લખવું પડશે એટલે નિકલેટ પૂરું થઈ ગયું પછી ટેટ્રા સાયનાઇડ છે એટલે CN શું લખી દેવાના 4 અને હવે પ્રશ્ન એ છે અવસ્થા તો નિકલની અવસ્થા આપેલી હોય કેટલી 2 તો દરેકને ખબર પડી જોઈએ કે Ni ની અવસ્થા +2 છે બરાબર એક Cn ની -1 છે તો 4 ની કેટલી થાય -4 થાય કે ના થાય તો +2 -4 કેટલા થાય +2 -4 થાય -2 એનો અર્થ કે અહીંયા -2 છે અને કે થઈ ગયું હવે જો અહીંયા -2 હોય તો આગળ શું હોય +2 બરાબર અને +2 માટે મારે કેટલા પોટેશિયમ લેવા પડે 2 કારણ કે એક પોટેશિયમ ઉપર +1 હોય તો મારે અહીંયા શું મૂકી દેવાના 2 મૂકી દેવાના અને 2 મૂકી તો પછી કાઢવાના આ થઈ ગયું છે K2 NiCN4 એટલે આમાં બહુ શાંતિથી કામ કરવાનું ઉતાવળ કરવાની નથી કારણ ઓપ્શનમાં K2 પણ હોય K3 પણ હોય K4 પણ હોય બાકી બધું આમાં જ હોય આમાં પણ એવું જ હોય Cl3 પણ હોય Cl2 પણ હોય Cl પણ હોય Cl4 બી હોય તો એ વસ્તુ બહુ અગત્યની છે બરાબર તો આને ફોટો પાડી લેજો હું તમને મેથડ કહું છું કઈ રીતે સિસ્ટમેટિક કામ કરાય બરાબર ચાલો હવે આગળ બરાબર ત્રીજાની અંદર 30 આવું લખેલું છે ત્રીજામાં 30 પછી અંદર નામ છે ઇથેન 1 2 ડાય અમાઇન ક્રોમિયમ 3 ક્લોરાઇડ ક્રોમિયમ 3 ક્લોરાઇડ બરાબર જાતે કેટેગરી કરી નક્કી કરતા શીખો હું સોલ્યુશન આપું છું ધીરે ધીરે બંને સાથે લખી પહેલા 3 અને 4 એના પછી જે આપેલું છે નંબર 4 અમાઇન બ્રોમાઇડો ક્લોરાઇડો નાઇટ્રાઇડો N પછી પ્લેટિનેટ 4 ઓકે નહીં પ્લેટિનેટ 2 છે સોરી આ બરાબર ચલો હવે જાઓ ફરી પાછા બોલીએ આપણે તો સૌથી પહેલા આ જે આખું છે કેટેગરી નક્કી કરો કે XNMLN છે કે MLNXN છે સૌથી પહેલા એ નક્કી કરવું પડે બરાબર આમાં પ્લેટિનેટ છે ખબર પડી જાય કે આ કેટેગરી XNMLN છે બરાબર અને આ કેટેગરી જે છે એમાં ક્રોમિયમ લખેલું છે એટલે આ કેટેગરી MLNXN છે આ જ તારો છેલ્લે શોધવા પડે છે બરાબર સંખ્યાનો વિકલ્પ શોધ્યા પછી આ ઊંધી પ્રક્રિયા છે ચલો હવે સૌથી પહેલા ફોર્મેટ તમારી સામે છે સૌથી પહેલા M એટલે સંક્રાંતિ કેમ છે ક્રોમિયમ બરાબર તો સૌથી પહેલા Cl લખી નાખો એટલે કામ પૂરું થઈ ગયું બરાબર ચલો લિગેન્ડ કેટલા છે એક જ છે આમ તો હવે ઇથેન 1 2 ડાયનાઇન 30 છે એટલે ઇથેન 1 2 ડાયનાઇન આપણે લખીએ છીએ En અને 30 એટલે 3 બરાબર એટલે આખું કામ પૂરું થઈ ગયું ફિનિશ પછી આ કૌંસ પૂરો કરી દો ક્લોરાઇડ
તો ClN આવું લખવાનું. Cl કેટલા ખબર નથી એ હવે તમને ખ્યાલ આવશે. એના માટે આ અવસ્થા આપેલી છે કેટલી આનો શોધવાનો સંકીર્ણ ધન વિભાગ ક્રોમિયમ +3 Pn નો તો 0 છે એટલે આ હશે તમારે +3 એટલે આનો અહીંયા +3 હોય તો પાછળ શું હોય -3 હોય Cl છે માટે 3Cl છે આ થઈ ગયું છે બરાબર. વેરી ગુડ. પહેલા x લખવાનો છે. x આપેલ નથી એટલે આ આયન સ્વરૂપ જેવું છે કે કઈ વાંધો નહીં x નથી આપેલો. પહેલા ચલો m કોન્સ્ટન્ટ લખો. પ્લેટિનેટ એટલે Pt આ થઈ ગયું. હવે બધા લિગેન્ડ બરાબરથી અમાઇન આ તો ક્રમમાં ગમે તેમ લખાય બરાબર. ચલો એમિન એટલે NH3 યાદ થઈ ગયું. બ્રોમાઇડ એટલે Br યાદ થઈ ગયું. ક્લોરાઇડ એટલે Cl પણ થઈ ગયું. નાઇટ્રાઇટ તો N નાઇટ્રાઇટ એટલે શું પ્રોપર છે બધાને NO2 ઉભયદંતી લિગેન્ડ છે. ઉભયદંતી એટલે એમાં N થી પણ જોડાય O થી પણ જોડાય. તો નાઇટ્રાઇટ તો N આપેલું એટલે NO2 લખવાનું. નાઇટ્રાઇટ તો O આપ્યું હોય તો ONO લખવાનું બરાબર. અને NO2 પૂરું થઈ ગયું તો પૂરું થઈ ગયું. હવે આનો વિભાગ સુધી આપણે તો Pt નો વિભાગ આપ્યો છે તમને +2 એમોનિયાનો 0 Br નો -1 Cl નો -1 NO2 નો પણ -1 કાકાનો વિભાગ કેટલો આવશે જોઈ લો. ઋણ આવવું જોઈએ કારણ xn mln છે બરાબર. તો 2 એટલે -1 એનો અર્થ કે માઈનસ એટલે આપણે અહીંયા પાછળ આ એમ લખવું પડે પણ આપણું નથી કયો પણ આ ગુણાંક છે એટલે અહીંયા આગળ જે x હશે ને એ +1 હશે +1 એટલે પોટેશિયમ હોય તો ખાલી એક જ કી આવે. સોડિયમ હોય તો પણ એક જ કી આવે. બરાબર કે તો લખી નાખો. આ પદ્ધતિ પણ આવડવી જોઈએ. ફોટો પાડી લેજો. ત્યારબાદ 5 અને 6 નામ ઉપરથી જે સૂત્ર લખવાનું છે ને એ જ અગત્યનું છે. એમાં વિદ્યાર્થીઓ ગોટાળા મારે છે બરાબર. પછી નો પાડે કે સાહેબ આપણે પણ સિસ્ટમેટિક જો કામ કરો તો કોઈ તકલીફ પડતી નથી. ચલો નંબર 5 પાંચમામાં ડાયક્લોરાઇડો પછી 20 લખીને ઇથેન 1 2 ડાય અહીંયા એમાઇન વગેરે ભણીએ છીએ આપણે. પછી પ્લેટિનમની અવસ્થા આપણી 4 છે અને પછી આપણી છે નાઇટ્રેટ અને છઠ્ઠું આયરન અહીંયા જો અવસ્થા આપી છે 3 પછી હેક્ઝા સાયનો અને ફેરેટ એની અવસ્થા આપી છે બરાબર. ચાલો હવે સૌથી પહેલા આ બાજુ ફોર્મેટ નક્કી કરીએ. ચલો આની ફોર્મેટ શું છે? પ્લેટિનમ છે. પ્લેટિનેટ નથી પ્લેટિનમ છે. આ ફોર્મેટ આપણે કરવાની mLn xn બરાબર. આમાં ફેરેટ છે. આ ફોર્મેટ આપણે કરવાની xn mLn. સૌથી પહેલા આની વાત કરીએ. ચલો m પ્લેટિનમ એટલે Pt આવી ગયું અવસ્થા પછી બરાબર. ચાલો પ્લેટિનમ આવી ગયું. હવે લિગેન્ડ લખીએ આપણે ડાયક્લોરાઇડો. ડાયક્લોરાઇડ એટલે શું થઈ ગયું? Cl2 લખાય પેલા તમે જ લખાય બરાબર. ઇથેન ડાયમાઇન 20 એટલે En એટલે શું કરી દેવાના ટ્વાઇસ કરી દેવાના એટલે પૂરું થઈ ગયું. એટલે આ બી થઈ ગયું આ આખું થઈ ગયું પૂરું. પ્લેટિનમ થઈ ગયું નાઇટ્રેટ એટલે NO3N. और કેટલા નાઇટ્રેટ આપણને ખબર નથી. એના માટે તમારે વિજભાર શોધવો પડશે. તો વિજભાર શોધવા માટે આખાનો વિજભાર શોધવાનો સંકીર્ણ ધન. તો Pt નો આપેલો છે +4 બે Cl એટલે -2 Pn નો વિજભાર 0 એટલે આ કૌંસનો વિજભાર તમારે આવશે +2 લઈએ તમારો +2 નક્કી થઈ ગયા. તો +2 બાજુમાં શું હોય -2 જ હોય. તો NO3 નો વિજભાર -1 છે તો કેટલા NO3
જોઈશે 2 NO3 જોઈશે એટલે ટ્વાઇસ આવશે બરાબર તો આ એકદમ સરસ મજાનો હવે છેલ્લો જે આવશે આયરન વાળો આ પ્રશ્ન મોસ્ટ બરાબર આમાંથી બીજા બે ત્રણ પ્રશ્નો પણ પૂછાય છે હું તમને કહું છું પહેલા આપણે આનું સૂત્ર બનાવીએ બહુ મજાનું સૂત્ર છે કારણ ઓક્સિડેશન અવસ્થા બે લખી છે એનો અર્થ એવો થાય છે અહીંયા બી લખી છે અને અહીંયા બી લખી છે એનો અર્થ એવો થાય કે બહાર જે X છે એ આલ્કલી ધાતુ નથી સોડિયમ પોટેશિયમ જેવી બહાર પણ F છે અને અંદર પણ F છે ઘણા કે તો અવસ્થા બહાર વાળાની કેમ લખી તો આગળ મેં તમને સ્ટોક નોટેશનમાં કહ્યું છે ઓક્સિડેશન અવસ્થા કોની લખાય ને કોની ના લખાય જેની ફિક્સ હોય એની ના લખાય સોડિયમ પોટેશિયમ ની ફિક્સ જ છે 1 એટલે આપણે સોડિયમ પછી કૌંસમાં 1 લખતા નથી પોટેશિયમ પછી લખતા નથી પણ આ આયરન જે Fe છે એટલે તમારે લખવી પડે કારણ +2 પણ હોય +3 પણ હોય એટલા માટે તો સૌથી પહેલા તો આ કઈ રીતે સોલ્વ થશે સમજાઈ દઉં આયરન એટલે Fe નક્કી થઈ ગયું અને X તરીકે Fe છે Fe કેટલા ખબર નથી ભૂલી જાઓ કારણ કે ધીરે ધીરે અવસ્થા છે બરાબર આપણે Fe ચલો પછી અંદર જઈએ આપણે આ બહુ મજાની વસ્તુ છે M ફરી પાછું ફેરેટ આવ્યો અને અંદર એક શું હશે Fe હશે હેક્સાસાઇન એટલે એક વસ્તુ નક્કી Cn કેટલા હશે 6 હશે બરાબર હવે પ્રશ્ન આવશે Fe કેટલા લખવા બરાબર તો શું કરશું વિચાર તેના માટે આપણે આની અવસ્થા શોધીએ પહેલા બરાબર છે તો Fe અહીંયા કેટલા છે ફેરેટમાં 2 અને આ -6 એટલે આ થશે તમારે -4 થશે એટલે આ તો -4 થયા તો આ -4 થાય તો બાજુમાં શું થવા જોઈએ ઘણા કે +4 કેટલી થશે तो जो ध्यान रखो आ विशिष्ट प्रकारનું સંકીર્ણ સંયોજન છે બરાબર એટલે અહીંયા તમારે -4 આવશે એટલે અહીંયા તમારે Fe4 તો લખી જ દેવા પડશે પહેલી વસ્તુ બરાબર હવે બીજું આ Fe ની અવસ્થા આપેલી છે કેટલી 3 એટલે તમારે આની ટોટલ અવસ્થા કેટલી થાય ખબર છે ટોટલ અવસ્થા થશે +12 થશે ટોટલ +12 થાય તો પહેલી બાજુ તમારે -12 કરવા પડે એટલે આ જે -4 છે એને 3 વડે ગુણવા પડે એનો અર્થ એવું થાય અહીંયા તમારે 3 જોડવા પડશે ટૂંકમાં આનું સૂત્ર નીચે લખી એવું થાય બરાબર એટલે સારી ભાષામાં કહીએ તો સૂત્ર આવું છે Fe4 FeCN6 અને થ્રાઇસ એનો અર્થ કે આને તમે જો પાણીમાં નાખશો તો આ બંધ તૂટશે એટલે તમને 4 એલસી મળશે પણ આ 4 એલસી જે મળવાના એ +3 વાળા મળવાના +3 વાળા અને આ ચોરસ કૌંસ વાળા જે છે એ કેટલા મળશે તમને 3 મળશે પણ એનો વિભાગ આવશે FeCN6 -4 એટલે આવા સંકીર્ણ ઋણ આયન -4 વાળા 3 હોય અને Fe3+ વાળા 4 હોય છે આ રીતે આ સંયોજન બનેલું છે એટલા માટે મેં લખ્યું છે મોસ્ટ ટાઈમ અને આ પ્રશ્ન ગુજકેટની પરીક્ષામાં 3 થી 4 વાર પૂછાયો છે અલગ અલગ રીતે જેમ કે આનું સૂત્ર લખો તો સૂત્ર આ થાય ઘણીવાર સૂત્ર આપ્યું હોય તો કે નામ લખો તો નામ એનું આ થાય ઘણીવાર આપેલું પણ હશે આ કાઢી નાખું છું ત્યાં નહીં એટલે પહેલું શું કામ કર્યું મેં x તરીકે Fe લખી નાખ્યું સૂત્ર બની ગયું આનો વિભાગ કેટલો આવ્યો -4 તો મેં અહીંયા -4 લખ્યો -4 એટલે અહીંયા વસ્તુ કરી દેવાના પછી બેલેન્સ કરવું પડે બરાબર તો આ એકનો વિભાગ આપેલો છે 3 તો આનો કુલ વિભાગ +12 થાય +12 સામે -12 જોઈએ તો -4 તો છે તો -4 ને -12 પહેલા કાલે 3 વડે ગુણવા પડે તો 3 મૂકી દેવાના અને આ રીતે આપણું સૂત્ર બનેલું છે Fe4 FeCN6 થ્રાઇસ અને બે વાર પ્રશ્ન પૂછાયો છે કે આ સંકીર્ણને પાણીમાં નાખતા કુલ કેટલા આયનો મળે કોણ કહેશે તો આનો જે જવાબ આવશે એ જવાબ તમારે આવશે 7 કઈ રીતે તો Fe3 કેટલા 4 અને આ હાથી જેવા આયનો કેટલા 3 4 + 3 કેટલા થશે 7 થશે અને એટલા માટે આ પ્રશ્ન મોસ્ટ આમાંથી ઉત્પન્ન થતું ઋણ આયન ટૂંકમાં આ
સમજાય છે? અને સંખ્યા પેલાની 3 થાય પેલાની 4 થશે. આટલું મગજમાં ક્લિયર હોવું જોઈએ. બરાબર? એટલે આ પ્રશ્ન બહુ અગત્યનો છે. એક બે વાર તમારે પ્રેક્ટિસ પણ કરવી પડશે અને પ્રેક્ટિસ થયા પછી એ તમને આવડી જશે. બરાબર? તો આજના લેક્ચરમાં મેં તમને લખાણ સંબંધિત જે કે પ્રશ્નો હતા એની ચર્ચા કરી દીધી. ફરી કહું છું, છેલ્લો પ્રશ્ન મગજમાં ફિટ કરજો. જવાબ ગોખીમાં તો 7 એવો છે. બરાબર? એટલે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હવે ખાલી હું સામાન્ય ફેરફાર કરો અને પૂરો પાડી દેજો. બરાબર? સામાન્ય ફેરફાર કરો ધારો કે તો શું થાય આપણે જોઈએ. તો વિચારીએ બને છે કે નહીં. આ તો ખાલી મારા મગજમાં એક વિચાર આવ્યો. I1 આ 3m9 બરાબર? પછી એક્ઝામ સાઈનો અહીંયા જો માન લો કે બંને બાજુ 3 3 છે તો કઈ થાય ફેરફાર આપણે જોઈએ છે. તો અહીંયા FEN ચલો અહીંયા FECN 6 આ લખી નાખો. આ જે ફેરેડ છે છેલ્લા 3 છે આ +3 આ -6 એટલે આ થશે -3 એટલે આ તમારે -3 આ -3 થાય તો આને મારે 3 માં ફેરવવો પડે અને વિજભાગ છે એ મારે કેટલો 3 છે એટલે આ વિજભાગ થાય ટોટલ +9 થાય તો -9 કરવા માટે મારે અહીંયા 3 મૂકવો પડે તો આવું સૂત્ર થાય Fe3 FeCN6 3 આવું બનાવી શકાય. બરાબર? એટલે આ બધી વસ્તુઓ પ્રેક્ટિસનો વિષય છે એટલે આવું હોવું જોઈએ. એટલે આ રીતે પ્રેક્ટિસ કરજો આવડી જશે વાંધો નહીં આવે. તો આજનો લેક્ચર IUPAC નો અહીંયા પૂરો કરું છું. કોયડા જે છે એમાં સોલ્યુશન આપેલું છે. તમે જાતે પ્રયત્ન કરો. વધારે પ્રેક્ટિસ આપણે કરશું સ્વાધ્યાય પણ કરશું ત્યારે. પણ આજે હું આ ટોપિક IUPAC નું પૂરું કરી રહ્યો છું. બધાને કયા ઇવેન્ટને શું કહેવાય એનું પણ મેં PDF તમને આપેલી છે. બરાબર? તો એ પણ જોઈ લો, નોટમાં વ્યવસ્થિત લખી નાખજો. જે IUPAC ને આજે કરાયા તે અને જે કોયડામાં આપેલા છે એટલા તમારી નોટમાં અત્યારે બધાએ કમ્પ્લીટ લખી નાખવાના. એટલે માઇન્ડ તમારું સેટ થઈ જાય કે મને IUPAC આવડે છે. બંને ફોર્મેટમાં આવડે છે. સૂત્રથી નામ પણ આવડે છે, નામથી સૂત્ર પણ આવડે છે અને આવડવું જ જોઈએ. સ્કૂલેથી આપણે જો ઘરે આવતા હોઈએ તો ઘરેથી સ્કૂલે આવતા હોઈએ તો સ્કૂલેથી ઘરે જતા પણ આવડવું જોઈએ. બરાબર? અને નેક્સ્ટ જે આપણું લેક્ચર આવશે એમાં આપણે નવા ટોપિક સાથે આગળ વધવાના છીએ. એને સમઘટકતા કહેવાય છે. જે રીતે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં સમઘટકતા આવે એવી રીતે આમાં પણ સમઘટકતા ને બધું આવશે. ભૌમિતિક સમઘટકતા, પ્રકાશ સમઘટકતા બધું આવશે. બરાબર? 10મું ચેપ્ટર તમે ભણી ગયા છો. પ્રકાશ સમઘટકતા શું છે, ડેક્સ્ટ્રો લીવો રેસેમિક મિશ્રણ શું છે આ બધું તમને ખ્યાલ છે. બરાબર? તો એ જ ટોપિક આપણે અહીંયા ભણશું પણ સવર્ગ સંયોજનો